તો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સેવા સદન ખાતે બીએલઓ ચૂંટણી ટ્રેનિંગને લઈને સતત બીજા દિવસે પણ રોષ જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે બીએલઓને આપવામાં આવેલા ઓર્ડર અંગે તેમની માંગણીઓ સંતોષવામાં ન આવતા અસંતોષ વધી રહ્યો છે। ટ્રેનિંગ દરમિયાન કર્મચારીઓએ સ્પષ્ટ રીતે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો તેઓ ચૂંટણી ફરજમાંથી રાજીનામું આપવા મજબૂર થશે। આ પરિસ્થિતિને પગલે ચૂંટણી કામગીરી પર અસર પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। શું સાહેબ ચૂંટણીનો ઓર્ડરને લઈને શું તમારે આગળ અત્યાર સુધી બીએલઓને ચૂંટણીના ઓર્ડર કરવામાં આવતા નહોતા, પણ આ 2026ની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં બીએલઓના બધાના જ ઓર્ડર કર્યા છે, જેના કારણે અમે અત્યારે પ્રાંત ઓફિસમાં કાલે અને આજે બંને દિવસ પ્રાંત ઓફિસ અને મામલતદાર ઓફિસમાં આની રજૂઆત કરી છે, પણ અમને યોગ્ય પરિણામ હજુ મળ્યું નથી અને હજુ કોઈના ઓર્ડર રદ કર્યા નથી। હવે પછી શું તમારી રણનીતિ છે? હવે પછી જો અમારા ઓર્ડર રદ નહીં કરે તો 195 બીએલઓ છે, એમાંથી 191 બીએલઓ અમારા પ્રાથમિક શિક્ષકો છે, તો અમે 191 પ્રાથમિક શિક્ષકોના સામૂહિક રાજીનામા મૂકીશું।